ડભોઈ વડોદરા હાઈવે પર મશીનરી ભરેલો આઈસર ટેમ્પોમાં પલટી ગયો। ડભોઈ વડોદરા હાઈવે પર આવેલા અંબાવ ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ આઈસર ટેમ્પો ભારે મશીનરીનો જથ્થો લઈ ડભોઈ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અંબાવ ગામના વળાંક પાસેથી અચાનક પૂરઝડપે એક વાહન આવી જતા ટેમ્પોના ચાલકે તેને બચાવવાના પ્રયાસમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। ચાલકે કાબુ ગુમાવતા મશીનરી ભરેલો ટેમ્પો રોડની વચ્ચે જ પલટી ખાઈ ગયો હતો, જેના કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે હાઈવેનો મોટો ભાગ અવરોધાઈ ગયો હતો। આ અકસ્માતને પગલે ડભોઈ વડોદરા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ઓફિસ તથા ધંધા રોજગાર માટે નીકળેલા મુસાફરોને ટ્રાફિક જામમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટેમ્પોના ચાલકને બહાર કાઢી મદદ કરી હતી। બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા, ડભોઈ।